સચિન વિસ્તારમાં હોજીવાલા રોડ પર મજૂરી કામ કરી પરત ફરી રહેલા શ્રમિકને આંતરી ચપ્પુના ઘા મારી લૂંટ ચલાવનાર ટોળકીને સચિન પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા. ગત તારીખ 19 એપ્રિલે રાત્રિના સમયે સિવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસેથી પસાર થતા મજૂરને 3 અજાણ્યા શખ્સોએ મોપેડ પર આવી અટકાવ્યા હતા. આરોપીઓએ શ્રમિકને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમની પાસેથી 2500ની લૂંટ કરી હતી અને પ્રતિકાર કરતા શ્રમિકના પગના ભાગે ચપ્પુ વડે ઈજા પહોંચાડી ફરાર થઈ ગયા હતા. આ ગંભીર ઘટનાની જાણ થતાં જ સચિન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો કાર્યરત થઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી ગણતરીના કલાકોમાં જ આ ગુનામાં સંડોવાયેલા ત્રણેય ઇસમોને દબોચી લીધા હતા. પકડાયેલા આરોપીઓ પાસેથી લૂંટના રોકડા રૂપિયા, ગુનામાં વપરાયેલું ચપ્પુ અને લૂંટ કરવા માટે ઉપયોગમાં લેવાયેલું એક્સેસ મોપેડ કબજે કરવામાં આવ્યું છે. ઝડપાયેલા આરોપીઓમાં ડિંડોલી વિસ્તારના રહેવાસી કલ્પેશ કુલચંદ પાટીલ અને રૂપેશ શાલિગ્રામ ઉર્ફે સિલિક મરાઠેનો સમાવેશ થાય છે, જ્યારે તેમની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર પણ સામેલ હતો. તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે રૂપેશ મરાઠે અત્યંત રીઢો ગુનેગાર છે, જેની સામે અગાઉ 7 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. હાલ સચિન પોલીસે આ મામલે ગુનાની ગંભીરતા જોઈ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.